નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચના સુકુન બંગલોઝમાં તસ્કરોએ 2 મકાનને નિશાન બનાવી લાખોની મત્તા પર હાથ ફેરો કર્યો. આ મામલે પોલીસ દ્વારા માત્ર અરજી લેવાઈ હોય સ્થાનિકોમાં પોલીસ સામે રોષ. ભરૂચ શહેર તથા જિલ્લાના લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બંને છેડે લોખંડના ગેટ બનાવડાવી બ્રિજને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ભરૂચ સબજેલના મેદાનને બચાવવા ગાંધીગીરી, બાળકો અને યુવાનોએ સફાઈ અભિયાન હાથ ધર્યું. ભરૂચના સ્ટેશન માર્ગ પર આવેલ એક કપડાની દુકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ. ફાયર બ્રિગેડના જવાનો જાણ કરતા તેઓ તાત્કાલિક દોડી આવી આગ પર કાબુ મેળવ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ કરાયું. જોગર્સ પાર્ક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાયું. ભરૂચ શહેરના મુનસી સ્કૂલ નજીક સુકુન બંગલોઝમાં તસ્કરોએ 2 મકાનોની નિશાન બનાવી લાખોની મત્તા પર હાથ ફેરો કર્યો હતો. ભરૂચના બાયપાસ વિસ્તારમાં સ્કૂલ નજીક સુકુન બંગલોઝ નામની સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં ગતરોજ રાત્રિના તસ્કરો ત્રાટકીને 2 મકાનને નિશાન બનાવ્યા હતા. જેમાં સુકુન બંગલોઝમાં મકાન નંબર 85માં રહેતા ઇમ્તિયાઝ અહેમદ મંસૂરીના મકાનને નિશાન બનાવી તેમના ઘરમાં રહેલા ચાંદીના દાગીના, સોનાની વીંટી, અછોડો, રોકડા રૂપિયા સહિત 1.45 લાખની ચોરી થઈ હતી. જ્યારે મકાન નંબર 86માં મકાનને નિશાન બનાવી તેમાંથી 50,000ની ચોરી થઈ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. આ સાથે જ પોલીસમાં જાણ કરવી હોવા છતાંય ચોરીની ફરિયાદ નહીં નોંધી માત્ર અરજી લીધી હોય સ્થાનિકોમાં પોલીસ વિરુદ્ધ છૂપો રોષ જોવા મળ્યો હતો. આ સાથે જ પોલીસ દ્વારા તેમના વિસ્તારમાં કડક રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે. મારું નામ ઇમ્તિયાઝ અહેમદ મંસૂરી છે અને હું સુકુનમાં 85 નંબરના મકાનમાં રહું છું. અને ગઈકાલે રાત્રે મારા ઘરે ચોરી થઈ હતી અને ટોટલ મારા ઘરેથી ચાંદીના દાગીના, મારા વાઈફની વીંટી, અછોડો અને રોકડ રકમ થઈને 2.5 લાખ રૂપિયાની ઉપરનું મને નુકસાન થયું છે. અને એક જ દિવસે મારા ઘેર અને મારી બાજુમાં 86 નંબરના મકાનમાં પણ એક જ ટાઈમમાં 2 વખત 2 ઘરમાં એ લોકોએ ચોરી કરી છે. એટલે બહુ મોટી વાત કહેવાય. અને આગળ બી 15 દિવસ પહેલાં એક મકાનમાં ચોરી થઈ હતી, ત્યાંથી અબાઉટ 9 લાખ રૂપિયાનું ચોરી લોકો કરી ગયા છે. અને એનો એફઆરઆઈ બી કરેલો છે. અમારો એફઆરઆઈ લેતા નથી, અમારી પાસે ખાલી અરજી લખાવી લીધી છે અને અમને કીધું છે કે આજથી તમારે જવાના આવશે. પણ અગાઉ બી અમે લોકોએ મિટિંગ કરી હતી. એ વખત અમે લોકોએ મેડમને જાણ કરી હતી કે અમને પોલીસ પ્રોટેક્શન માટે 2 જવાનો આપો, તો એના માટે અત્યાર સુધી કોઈ અમને સહાય મળી નથી. ભરૂચ શહેર તથા જિલ્લાના લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બંને છેડે લોખંડના ગેટ બનાવડાવી બ્રિજને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની આવરદા પૂરી થતાં ભરૂચ કલેક્ટર દ્વારા ગોલ્ડન બ્રિજને વાહનો તેમજ પબ્લિકની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં પણ સાંજના સમયે કેટલાક લોકો ગોલ્ડન બ્રિજની સહેલગાહે આવી તંત્રના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હતા. ગોલ્ડન બ્રિજમાં ફરવા તેમજ મોબાઈલમાં સેલ્ફી ક્લિક કરવા આવતા લોકોને જોતા પોલીસ દ્વારા વારંવાર રોકવામાં આવતા હતા. તેમ છતાં પણ પોલીસની નજર ચૂકવીને ગોલ્ડન બ્રિજમાં કેટલાક લોકો બિનઅધિકૃત રીતે પ્રવેશ કરતા હતા. ત્યારે હવે આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેમજ લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે આખરે ગોલ્ડન બ્રિજને તાળા મારવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બંને છેડે લોખંડના ગેટ બનાવીને બ્રિજને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં નાના બાળકો અને યુવાનો દ્વારા વિવાદિત બનેલ સબજેલ મેદાન પર સફાઈ અભિયાન હાથ ધરી મેદાન બચાવવાનો તંત્રને સંદેશો આપ્યો હતો. ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારમાં આવેલ અને એકમાત્ર બચેલ પણ છેલ્લા કેટલાક સમયથી જેલ સત્તાધીશોની દિવાલ બનાવવાની કામગીરીના કારણે સબજેલ ગ્રાઉન્ડ વિવાદિત બની રહેલ છે. આ મેદાન ઉપર આ વિસ્તારના બાળકો તેમજ કેટલીય શાળાના વિદ્યાર્થીઓ પણ રમતગમત પ્રવૃત્તિ માટે ઉપયોગ કરતા હોય છે. પણ છેલ્લા કેટલાક સમયથી સબજેલ મેદાન પર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા તેનો વિરોધ કલેક્ટરથી લઈ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ મેદાન બચાવવાના સંદેશ સાથે સ્થાનિક બાળકો અને યુવાનોએ ગાંધીગીરી કરી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. ભરૂચ સબજેલ મેદાનનો હેતુ ફેર ના થાય તેના માટે હાથ ધરેલ સફાઈ અભિયાન અંગે અહીંના જાગૃત નાગરિક અને રમતપ્રેમી મુનાફ પઠાણે જણાવ્યું હતું કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકોને રમવા પ્રેરણા આપે છે, ત્યારે માત્ર સિમેન્ટ કોન્ક્રીટના જંગલ ઊભા કરવાને બદલે બાળકોને મેદાન આપી તેમની સર્જન શક્તિને બહાર લાવવાની જરૂર છે. એટલે આ મેદાનને છે ને રમતવીરો સમય પર જે રમતવીરો આવ્યા એ રમતવીરો જ આ મેદાનને પ્રોટેક્ટ કરતા આવ્યા છે. વાત આ મેદાનની નથી,
વાત શહેરના તમામ મેદાનની, વાત આપણા દેશની, વાત આપણા રાજ્યની, શહેરની. અરે ભાઈ, રમતગમતના મેદાન હશે તો બાળકોનો સર્વાંગી વિકાસ થશે. સર્વાંગી વિકાસ એટલે શું? સર્વાંગી વિકાસ એટલે ભાઈ બાળકોમાં, દિમાગમાં ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી આવશે, અને એ ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી આવશે તો એ દેશને કંઈક નવું આપશે. આજે આપણે નોબેલ પ્રાઇઝ નથી લાવતા, ઓસ્કર એવોર્ડ નથી લાવતા, એ બધું આપણી પાસે ક્રિએટિવિટી નથી. આપણે તો બધા કોપી પેસ્ટ છીએ. આપણે બસ કોપી કરીએ અને પેસ્ટ કરીએ. આપણે આ છે. એનું કારણ કે બાળકોની જે પાયાની બુનિયાદ છે, આ ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી બાળકોમાં, યુથમાં લાવી હોય ને, તો આ પહેલું પગથિયું છે, તે છે રમતગમતનું મેદાન. અગર તમે રમતગમતનું મેદાન આપશો તો બાળકોમાં ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી આપશે. નહીં તો આ તો તમે શહેરને બસ પેલું સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલ બનાવીને આપવા માંગો છો. આપણા પ્રધાનમંત્રી ખુદ આ વસ્તુ માટે ફોર્સ કરે છે કે બાળકો રમે, મેદાન પર જાય. ને આજે જરૂરી છે મેદાન પર જવું, એટલે આપણે બાળકોને મેદાન આપવા જરૂરી છે. આજે તારીખ 5 જાન્યુઆરી રવિવારના રોજ અમે બાળકો અને યુવાઓ દ્વારા આ મેદાનની સાફ સફાઈનું અભિયાન રાખેલ છે. આજે ભરૂચ શહેરના તમામ લોકો જાણે છે કે સબજેલની બાજુમાં આવેલ રમતગમતનું મેદાન નગર રચના 3 અંતિમ ખંડ 94 વાળી જમીન મેદાન માટે અનામત છે, જેના પર પોલીસ પ્રશાસન દ્વારા સત્તાનો ઉપયોગ કરીને આ જમીન પર કબજો કરી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે, અને આ મેદાનનો કેસ હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે. આજે અમે બાળકો અને યુવાઓ દ્વારા મેદાનની સાફ સફાઈ માટેના અભિયાનથી રમતગમતના મેદાનને બચાવવાનો સંદેશો આપવા માંગીએ છીએ. ભરૂચ શહેરના મુખ્ય માર્ગ પર અડીને આવેલ સેઠના પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલ કપડાની બંધ દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બંધ દુકાનમાંથી આગના ધુમાડા બહાર નીકળતા આસપાસના આવેલા દુકાનોમાં દોડધામ મચી ગઈ હતી. ભરૂચ શહેરના મુખ્ય માર્ગ પર અડીને આવેલા સેઠના પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલી ટીવીલ્સ કપડાની બંધ દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બંધ દુકાનમાંથી આગના ધુમાડા બહાર નીકળતા આસપાસમાં આવેલા દુકાનદારોમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ સ્થાનિકોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોને કરતા તેઓ લાઈબંબા સાથે સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. આગની જાણ દુકાનના માલિકને કરતા તેઓ દોડી આવી બચેલો કપડાનો માલને બચાવવાની મશક્કતમાં લાગ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલમાં અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા ₹35 લાખના ખર્ચે નિર્માણ પામેલા છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. 15 ફૂટ ઊંચી અને 800 કિલો વજન ધરાવતી તેમજ 35 લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. ઢોલ નગારાના નાદ અને હજારોની જનમેદની વચ્ચે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહારાષ્ટ્રીયન સેવા મંડળના આગેવાનો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સર, ખાસ કરીને ઉદ્ઘાટન સભામાં આવ્યો છે. અંકલેશ્વર મુકામે છત્રપતિ શિવાજી મહારાજના પ્રતિમાનું અનાવરણ અને લોકાર્પણના કાર્યક્રમ છત્રપતિ શિવાજી મહારાજે 400 વર્ષ પહેલાં હિન્દુ રાષ્ટ્રની કલ્પનાને સાકાર કરવા માટે એમણે જે યુદ્ધો લડ્યા, સફળતાપૂર્વક અનેક મુગલ સરદારોને હરાવ્યા, અને જે રીતે એમણે હિન્દુત્વનો બચાવ કર્યો, એનું રક્ષણ કર્યું, એના કારણે લોકોના મનમાં એમના માટે હિન્દુ રાજા, હિન્દુ સમ્રાટ એ પ્રકારનું માન અને સન્માન એમના માટે છે. અમને બધાએ સાથે મળીને સહયોગ કરીને આજે એક ભવ્ય પ્રતિમા, ઘોડેશ્વર પ્રતિમા અહીંયા સ્થાપના કરી છે. સૌ લોકોએ અહીંયા અંકલેશ્વર, ભરૂચના તમામ લોકોએ એને જે સહયોગ કર્યો એના કારણે આ ભવ્ય પ્રતિમાની સ્થાપના કરી શકાયું છે. આમાંથી આવનારી પેઢી, જે બાળકોને પ્રેરણા મળશે કે આવા મહાન યોદ્ધા, હિન્દુ રાષ્ટ્ર માટે લડનારા, મોગલોને હંફાવનારા, એમને હરાવનારા એવા મહારાજોના જીવનના અનેક પ્રેરણાદાયક જે પ્રસંગો છે એમાંથી આવનારી પેઢીને પણ એમાંથી માર્ગદર્શન મળશે, પ્રેરણા મળશે. ધન્યવાદ. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ.
રાજીવ દીક્ષિત પ્રેરિત સ્વાનંદ સંસ્થા અને નારાયણ વિદ્યાલયના સંયુક્ત પ્રયાસરૂપે નારાયણ વિદ્યાલય ખાતે નિઃશુલ્ક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે રાજીવ દીક્ષિત પ્રેરિત સ્વાનંદ સંસ્થાના સહયોગથી આંગણે આરોગ્ય જાગૃતિ અભિયાન અંતર્ગત નિઃશુલ્ક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાના અનુભવી તજજ્ઞો દ્વારા દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું। વર્તમાન જીવનશૈલીથી નવી બીમારીઓ થઈ રહી છે, ત્યારે આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાથી સારવાર થઈ શકે તેમ હોવાનું જણાવી તે અંગે લોકોને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા। વંદે માતરમ સ્વાનંદ સંસ્થા દ્વારા નારાયણ વિદ્યાલયના શિક્ષક વર્ગ સ્ટાફ સાથે ભેગા મળીને સમાજ સ્વસ્થ રહે, આયુર્વેદ પ્રત્યે જાગૃત થાય અને રસોડાની ઔષધિઓ, આચાર્યોએ કરેલા ભોજન પાણીના નિયમોના માધ્યમથી શરીર સંપૂર્ણ તંદુરસ્ત રહી શકે છે, એની વૈજ્ઞાનિક માહિતી આપવા માટે સમાજને પ્રયત્ન કરી રહ્યા છે। નારાયણ વિદ્યાલયના શિક્ષકોનો આમાં ખૂબ સારો સાથ છે। ટ્રસ્ટી મંડળ આની અંદર પ્રોગ્રામમાં ભાગીદાર રહ્યું છે, તો બધાએ સાથે મળીને પેશન્ટો પણ સારા થાય, કેવી રીતે તંદુરસ્તી મળી શકે એના માટે વાર્તાલાપ અમે લોકો કરીએ છીએ અને એમને લખીને આપીએ છીએ, જેથી કરીને એ લોકો સમાજમાંથી જ્યાં પણ અવેલેબલ થાય ત્યાંથી ઔષધિ લઈ અને તંદુરસ્ત રહી શકે, આયુર્વેદ ઘર સુધી પહોંચે, એટલા માટે અમે પ્રયત્નશીલ છે। વંદે માતરમ। નમસ્કાર। ભારતીય ખાણીપીણીના જે જૂના નિયમો હતા એની જગ્યા પર હાલમાં ગુજરાતમાં જે ફૂડમાં વધારે પડતી વેરાયટી આવી છે, એને કારણે ખૂબ બધા રોગો ન જાણતા હોય એવા પણ શારીરિક રોગો શરૂ થયા છે। તો આવા રોગોની સારવાર અર્થે આયુર્વેદ કેટલું મદદરૂપ છે એના ભાગરૂપે એક કાર્યક્રમ શાળામાં આયોજિત કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં 28થી 30 નેચરોપેથીના અને એલોપેથીના ડૉક્ટર્સની ટીમ છે અને એમની મદદથી શાળાના વિદ્યાર્થીઓ, સોસાયટીના રહીશો અને સમાજના બીજા લોકોનું પણ આજે ડાયગ્નોસિસ થઈ રહ્યું છે, જેનો શાળા પરિવાર ખૂબ આનંદથી એને અમે ધન્યવાદ પાઠવીએ છીએ। આટલું સુંદર કામ કરવા બદલ સ્વાનંદ સંસ્થાનને ખૂબ શુભેચ્છાઓ। ભરૂચના મુનસી વિદ્યાલયના નવી અબ્દુલ્લા એડ સ્કિલ એન્ડ ટ્રેનિંગ સેન્ટર બિલ્ડિંગના નિર્માણ માટે ખાતમુહૂર્ત સમારંભ યોજાયો હતો। અબ્દુલ્લા એડ યુકે અને મુનસી મનુવરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ વચ્ચેના આ સહયોગથી સમાજને કૌશલ્ય વિકાસ અને તાલીમ દ્વારા સશક્ત કરવાની દિશામાં નવા પ્રોજેક્ટની શરૂઆત થઈ છે। આ ઉત્કૃષ્ટ કાર્યક્રમમાં દેશ વિદેશના 1000થી વધુ મહેમાનોએ હાજરી આપી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દુઆઓ સાથે થઈ હતી, જેનું નેતૃત્વ વિશ્વવિખ્યાત આલિમ જનાબ મુફ્તી ઇસ્માઇલ મેકે કરી હતી। આ કાર્યક્રમની શરૂઆતમાં અબ્દુલ્લા એડ યુકે અને MMM સિટીના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર મહેમાનોની સાથે ખાતમુહૂર્ત કરી અભૂતપૂર્વ પ્રોજેક્ટ માટે શ્રેષ્ઠ દુઆઓ ગુજારી હતી। આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ડૉક્ટર ફારૂકભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોએ પણ ભાગ લીધો હતો। આ સમારોહમાં MMM સિટી દ્વારા મહેમાનોનું તેમના ઉત્તમ યોગદાન માટે મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા। We are here in Bharuch this morning to witness the groundbreaking ceremony of the Abdullah Aid Vocational Training Center, which will be empowering the young generation so that as they develop and grow, we will see lots of young people able to work in fields that perhaps they may not have been able to work had such vocational training centers not been available. We want to set a trend for all the people around the world who come from different countries to work in the countries they came from, to ensure that they have done something for the people who are still there. So here we are hoping and praying that Allah Almighty grant great success for the work that we are inshallah undertaking together with the Munshi Memorial Manubari Trust. And similarly, we also seize this opportunity to pray for the whole world. We are going through a very tough time and we would love to see peace, tolerance, respect, understanding and positive growth. So we want to pray for that too, and I really hope that we can set an example for everyone else. Inshallah. ભરૂચમાં આવેલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં ગતરોજ રાત્રિના ડસ્ટબિનમાં આગ લાગવાની ઘટના બની હતી। વિદ્યાર્થીઓમાં દોડધામ મચી જવા પામી હતી। જો કે વિદ્યાર્થીઓએ જાતે જ આગ પર કાબુ મેળવ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મુમતાઝ પટેલે ટેગ કરવામાં આવ્યો હતો। ભરૂચના જૂના નેશનલ હાઈવે પર ગુજરાત ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે, જેમાં અન્ય જિલ્લાઓમાંથી પણ વિદ્યાર્થીઓ કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે। આ હોસ્ટેલમાં ગતરોજ રાત્રિના એક ગંભીર
દુર્ઘટના બનતી અટકી ગઈ હતી. ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ગતરોજ રાત્રિના 3:30 વાગ્યાના અરસામાં જ્યારે બધા વિદ્યાર્થીઓ મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક કચરાની ડસ્ટબિનમાં આગ લાગી હતી. જોકે સદનસીબે કોઈ વિદ્યાર્થીને તેની જાણ થતાં અન્ય વિદ્યાર્થીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. જોકે ત્યાંના વિદ્યાર્થીઓએ તાત્કાલિક કંઈ પણ વિચાર્યા વગર ફાયર એક્સટિંગ્યુશરનો બોટલ ખોલીને આગ પર કાબૂ મેળવ્યો હતો, જેનો વિડીયો ઉતારી એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં વાયરલ કરીને આ અંગે કોલેજના સિક્યુરિટી ગાર્ડ પણ અજાણ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મુમતાઝ પટેલને ટેગ કર્યો હતો. આ મામલે સ્વર્ગીય અહેમદ પટેલના સુપુત્રી મુમતાઝ પટેલે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી CMO ભરૂચ, કલેક્ટર ભરૂચ, ફાયર સેફટીને ટેગ કરીને જણાવ્યું હતું કે GEC ભરૂચની હોસ્ટેલમાં આગની ઘટના ખૂબ જ ચિંતાજનક છે. કોલેજ પ્રશાસન તેના કારણોની તપાસ કરવાને બદલે ઘટના પર ઢાંકપિછોડો કરી રહ્યું છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સરકાર અને વહીવટીતંત્રએ તમામ સરકારી અને બિનસરકારી શાળાઓ, હોસ્પિટલો અને સંસ્થાઓમાં ફાયર સેફટીના નિયમોનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. જોકે આ મામલે ગવર્મેન્ટ કોલેજના પ્રિન્સિપાલ પ્રદીપ લોઢા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમારી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ફાયર સેફટીના દરેક વિભાગોના સાધનો મૂકવામાં આવ્યા છે. ફાયર સેફટી માટે અમારા સ્ટાફ અને વિદ્યાર્થીઓને પણ તેની ટ્રેનિંગ આપવામાં આવે છે. ગતરોજ રાત્રિના માત્ર નાની ડસ્ટબિનમાં આગ લાગી હતી, પરંતુ અમારી કોલેજના વિદ્યાર્થીઓએ જાતે જ ફાયરના સાધન વડે તેને ઓલવી નાખી હતી. જોકે આગ કઈ રીતે લાગી તે અંગે અમે તપાસ કરી કાર્યવાહી કરીશું. અંકલેશ્વરની એસએન સ્કૂલ ખાતે અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાની ઇન્ટર સ્કૂલ પરેડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે છે. ગુજરાતમાં 150 શાળાઓ સાથે સંકળાયેલ અને ધોરણ 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્યારે અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાની ઇન્ટર પરેડ સ્પર્ધાનું અંકલેશ્વરની એસએન સ્કૂલના પટાંગણ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે AVCTના કમાન્ડિંગ ઓફિસર અનુરાગ દુબે, જિલ્લા ટ્રાફિક ઇન્સ્પેક્ટર BL મહેરિયા, RTO ઇન્સ્પેક્ટર અંકિત ચૌધરી, પૂર્વ એરફોર્સ અધિકારી કૃષ્ણાસિંહની ઉપસ્થિતિમાં યોજાયેલ પરેડ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાની 19 સ્કૂલોના ધોરણ 6 થી 12ના 499 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરેડ યોજી હતી. આ સાથે સિનિયર રેન્ક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલીમ પામેલ 6 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે સિનિયર રેન્ક ટેગ એનાયત કરવામાં આવ્યા હતા. સાથે 6 જેટલા વિદ્યાર્થીઓને વાઇસ સિનિયર ટેગ એનાયત કરવામાં આવ્યા હતા. આ પરેડ સ્પર્ધામાં 1 થી 5 ક્રમાંક હાંસલ કરનાર સ્કૂલને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સાથે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે માજી સૈનિક હિરેન ઉપાધ્યાય, એસએન સ્કૂલના આચાર્ય વિશાલ શાહ, પૂર્વ એરફોર્સ अधिकारी संजीव सिंह सहित शाळाના શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. जय हिंद, मैं कमांडिंग ऑफिसर अनुराग अजय राजाराम दुबे. आज हम 5 तारीख रविवार का दिन एसेंट स्कूल अंकलेश्वर के यहाँ पे हम टोटल 19 स्कूल्स जिसमें 499 स्टूडेंट्स ने इंटर स्कूल ड्रिल कंपटीशन का एक पार्टिसिपेशन हमने यहाँ ऑर्गेनाइजेशन किया था, जिसमें टोटल 499 स्टूडेंट्स प्लस उसके साथ पेरेंट्स भी यहाँ पे उपस्थित थे. फर्स्ट टू फिफ्थ जितने अपने उपस्थित थे उनको सभी को एक ट्रॉफी से हमने सम्मान दिया हुआ है. उसके साथ RTO इंस्पेक्टर और PI भैरव मैडम उपस्थित थे, जिन्होंने ट्रैफिक अवेयरनेस की एक पूरी सभी बच्चों को एक अवेयरनेस दी है, ताकि बच्चे ऐसे कोई भी गलती ना करें जो ट्रैफिक अवेयरनेस का उल्लंघन हो. जय हिंद, जय भारत. मेरा नाम ख्याति शर्मा है. मैं लायंस इंटरनेशनल अकेडमी से कक्षा 8 में हूँ और आज यहाँ अंकलेश्वर में भरूच डिस्ट्रिक्ट के सारे स्कूलों ने परेड की थी, जहाँ पे अतुल्यवीर चैरिटेबल ट्रस्ट ने ऑर्गेनाइज़ किया था. यहाँ पे इतने सारे स्कूल्स ने पार्ट लिया, हमारी स्कूल भी थी, जहाँ पे हमने अलग अलग तरह की परेड की. यहाँ मैंने 2 साल से ट्रेनिंग लिया और हमने जितना भी सीखा आज सारे स्कूल्स ने अपने अपने स्टाइल में दिखाया था. तो आज मुझे सीनियर ऑफिसर का रैंक भी मिला है, तो इसलिए मैं बहुत खुश हूँ और अब मुझे आर्मी में जाने की ही इच्छा है. અંકલેશ્વરના પિરામણ ગરનાળા પાસેથી શહેર એ ડિવિઝન પોલીસે ટેમ્પામાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી 3.33 લાખના મુદ્દામાલને કબજે કરી એક મહિલા સહિત 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે સંજયનગરમાં રહેતો સલાઉદ્દીન ઉર્ફે શહેજાદ સલીમ પટેલ GIDC ડેપો બાજુથી એક ટેમ્પો લઈ વિદેશી દારૂનો જથ્થો લેવા ગયેલ છે અને પિરામણ ગરનાળાથી ચર્ચ જકાત નાકા થઈ નવી નગરીની બાજુમાં જનાર છે. જે માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે પિરામણ ગરનાળા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટેમ્પો આવતા પોલીસે તેને રોકી તલાશી લેતા કાપડની થેલી અને ટ્રોલી બેગમાંથી વિદેશી દારૂની 288 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 28,000નો વિદેશી
દારૂ ટેમ્પો મળી 3,33,000નો મુદ્દામાલ કબજે કરી સલાઉદ્દીન સલીમ પટેલની ધરપકડ કરી હતી, જ્યારે કમલેશ ખોડા વસાવા, રમીલાબેન વસાવા, સુભાષ યાદવ સહિત 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ અતિ પૌરાણિક રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના 12મા પાટોત્સવ તેમજ નર્મદા માતાજીના મંદિરના 7મા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દુંદાળા દેવની આરાધના કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમનો મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ઓમ જય સ્વાઈ શુક્લ ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર રામકુંડ. આજે અંકલેશ્વરની અંદર ગણેશ ભગવાનનો ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટનો 12મો પાટોત્સવ છે. તેમજ એમની પાસે નર્મદા માતાજીનું મંદિર છે, તેમનો 6થો પાટોત્સવ છે. આજે નર્મદા મંદિર આપણે પાટોત્સવની અંદર અમે લોકોએ ગણેશ ભગવાનનું આયોજન કરેલું છે અને તેની અંદર અમે લોકોએ ગણેશ ભગવાનના માટે આજે 1008 લાડુથી અમે લોકો એમને હવન આપીશું. અને આવું દર વર્ષે અમે આ લોકો આ વર્ષે અમે લોકો પ્રતિવાર્ષિક ક્રમે અનુસાર અમે લોકો આ જ રીતે કરીએ છીએ. એની અંદર બીજા નંબરની અંદર પાટોત્સવ નિમિત્તની અંદર 15,000થી વધારે કદાચ હોઈ શકે તેનું અમે તમામ લોકોને આમંત્રિત કરેલા છે કે જમવા માટે. તો અમે લોકો સહર્ષ ભગવાન બધા જ લોકોને અમે કહીએ છીએ કે મહેરબાની કરીને બધા જ લોકો એ પધારો અને ગણેશ ભગવાનના દર્શન કરવા માટે જરૂરથી પધારશે. ભરૂચ શહેરના ભોલા વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વુમન સેફટી એન્ડ સાયબર સિક્યુરિટી વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ તેમજ રોજબરોજ આવતા મહિલા અત્યાચારોના નિરાકરણ માટે ગુજરાત પોલીસ સજ્જ બની છે, જેમાં પોલીસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને મહિલા સુરક્ષા તેમજ સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન મળે તે હેતુથી સેમિનારનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે ભરૂચ શહેરના બોલા વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સહકારથી ભરૂચ પોલીસ વિભાગ દ્વારા વુમન સેફટી એન્ડ સાયબર સિક્યુરિટી વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારના પ્રારંભે શાળા પરિવાર દ્વારા સૌ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ મહિલા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી આહિર તથા પોલીસ વિભાગની મહિલા સી ટીમ દ્વારા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીનીઓને વક્તવ્ય આપી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલને અમે એક વુમન સેફટી અને સાયબર અવેરનેસ અને સ્ત્રીને લગત કાયદા માટે હું તથા મારી મહિલા પોલીસ સ્ટેશનની ટીમ અને સાથે સાથે મારી અંકલેશ્વર અને ભરૂચની સી ટીમ સાથે અમે આ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર 11મા ધોરણના કોમર્સ અને સાયન્સના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અમે એક આ સેમિનાર આજે યોજ્યું. જે સેમિનારની અંદર અમે સ્ત્રી લગત કાયદાઓ, વુમન સેફટી એટલે કે આત્મરક્ષણ શું કરવું, કયા અલગ અલગ કાયદા છે, જેમ કે સી ટીમ છે તો એની શું કામગીરી છે, 181 અભયમની શું કામગીરી છે, અને ખાસ અત્યારના જતા અને ખાસ યુવાનોમાં વિદ્યાર્થીઓમાં વધતા જતા સાયબર ક્રાઇમના બનાવો છે, જે બાબતનું અમે અહીં માર્ગદર્શન આપવામાં આવ્યું. અને સ્કૂલના પ્રિન્સિપલ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓને અમને ઘણો સારો પ્રતિસાદ મળ્યો. Today, seminar of cyber security and women's safety was organized in our school. Miss Vaishali ma'am gave us information about the women's safety and cyber security. उसके बाद उन्होंने हमें बहुत सारी इंफॉर्मेशन दी और उससे हमें बहुत कुछ सीखने को मिला, जैसे कि वुमेन सेफ्टी नंबर 181 अभ्यम, जिसको हम कॉल कर सकते हैं, मतलब कि हमें जब भी प्रॉब्लम हो. फिर उन्होंने नंबर दी 1098 सीनियर सिटीजन्स के लिए, फिर 1091 वुमेन्स के लिए, और उनसे हमें बहुत कुछ सीखने को मिला. કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓનું વાર્ષિક ઇનામ વિતરણ તથા વય નિવૃત્તિ તથા શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો હતો. મોટા મિયા માંગરોળ મુકામે આવેલ કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટે સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો વાર્ષિક ઇનામ વિતરણ તથા શાળામાંથી વય નિવૃત્ત થતા શિક્ષકોનો સન્માન સમારંભ ટ્રસ્ટના પ્રમુખ અને કાર્યક્રમના અધ્યક્ષ એવા આઈ.ડી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત કુરાને પાકની તિલાવતથી કરાઈ હતી. સ્વાગત ગીત અને પ્રાર્થના એસવી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલની બાળાઓએ રજૂ કર્યું હતું. સ્વાગત પ્રવચન ગુલામ મોહમ્મદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાના શિક્ષક સાબિર શેખ દ્વારા મહેમાનોનો પરિચય આપી સલીમ પાંડોર દ્વારા અપાયો હતો.
ત્યારબાદ સંસ્થાનો અહેવાલ એસપી મદ્રેસા હાઈસ્કૂલના આચાર્ય દ્વારા રજૂ કરાયો હતો. પ્રાસંગિક પ્રવચનોમાં દીપ ટ્રસ્ટના સીઈઓ શ્રીરામ મહાવદિયા દ્વારા હાલમાં કયા કયા અભ્યાસક્રમની વૈશ્વિક માંગ છે તેના ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને સંસ્થાને જ્યાં પણ જરૂર પડશે ત્યાં મદદરૂપ થવાની ખાતરી આપી હતી. ગુલામ મોહમ્મદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી પટેલ પ્રિન્સ હસમુખભાઈ દ્વારા સુંદર વક્તવ્ય રજૂ કરાયું હતું. સન્માનપત્રનું વાંચન બાદ તમામ નિવૃત્ત થનાર શિક્ષકોનો શાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા. વય નિવૃત્ત થનાર શિક્ષિકાઓમાં હવાબેન કાઝી, પ્રણાસબેન પંચાલ, સગુફતાબેન સૈયદ, સાયરાબેન પઠાણ તેમજ સેવક યાકુભાઈ શેખનો સમાવેશ થાય છે. ત્યારબાદ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર અને હાલમાં BHMS MBA તથા MCOM BEd થયેલા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડૉક્ટર અહમદ લુણાત, ડૉક્ટર નબીલા લુણાત, ડૉક્ટર નસરીન લુણાત અને તસ્લીમ હકીમ અહમદ ઉમર ઝુબેર પાંડોરનું સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12માં પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર શાળાના તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરાયું હતું. ઉપરાંત ધોરણ 9થી 12માં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું. સંસ્થાના પ્રમુખ અને સમારંભના અધ્યક્ષ એવા ID પટેલ દ્વારા અધ્યક્ષ સ્થાનેથી બોલતા દેશના વિકાસ માટે અને ગ્રાન્ટેડ શાળાઓને ટકાવી રાખવા માટે દરેક જાગૃત થવાની અનિવાર્યતા ઉપર ભાર મૂક્યો હતો. આ તબક્કે સમારંભના મુખ્ય મહેમાન તરીકે દીપ ટ્રસ્ટના સીઈઓ શ્રીરામ મહાવદિયા, હરારીથી પધારેલ ગુલામ હુસેન મહેમાન, યુકેથી પધારેલ ફારૂકભાઈ પાંડુર, અકબરભાઈ રાવત, કેનેડાથી પધારેલ મહેબૂબ યુસુફ પટેલ ઉપરાંત સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ પટેલ, ઉપપ્રમુખ ઇબ્રાહીમભાઈ સાજી મેમન, જોઈન્ટ સેક્રેટરી મોહમ્મદભાઈ રાવત, ટ્રેઝરર ઇસ્માઇલભાઈ પટેલ, ઇસ્માઇલભાઈ બુબત, મોહમ્મદભાઈ રાવત, ઇસ્માઇલભાઈ તાડવાલા, અસલમભાઈ મહેમાન, અકબરભાઈ રાવત, પત્રકાર મુનીરભાઈ શેખ, અયસ શેખ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી પ્રશાંત પંડ્યા, ઉપપ્રમુખ હિરેનભાઈ ભટ્ટ, નિવૃત્ત શિક્ષક અકબર માંગોરા ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર મુનીર શેખ તેમજ અયાસ શેખને શાલ ઓઢાડી પણ સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિરદોસ ખાન પઠાણે કર્યું હતું. અસ્સલામ વાલેકુમ. આજરોજ માંગોર ખાતે આવેલી 119 વર્ષ જૂની સંસ્થા કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓને સન્માનવાનો કાર્યક્રમ, શાળાઓમાં વર્ષો સુધી સેવા આપીને વય નિવૃત્ત થયેલા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓનો વિદાયમાન, ત્યારબાદ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એમને સન્માનવાનો કાર્યક્રમ તેમજ વર્ષ દરમિયાન યોજાયેલ વિજ્ઞાનને લગતી પ્રવૃત્તિઓ, રમતગમતને લગતી પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ અત્રે સંસ્થાના પ્રમુખ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના માજી કોર્પોરેટર જનાબ ઇસ્માઇલભાઈ દાવજી પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ રાખવામાં આવ્યો છે. અંકલેશ્વર શહેરની મુખ્ય શાળા નંબર 1ના વિદ્યાર્થીઓ અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઓનલાઈન જિજ્ઞાસા પ્રોગ્રામમાં વિજેતા બનતા તેઓને ₹3000ની રોકડ રકમ આપવામાં આવી હતી. અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત જિજ્ઞાસા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યની 40 જેટલી સરકારી શાળાઓના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ભાગ લીધો હતો. આ ઓનલાઈન જિજ્ઞાસા કાર્યક્રમમાં શિક્ષક વિભાગ અને વિદ્યાર્થી વિભાગ એમ 2 સ્તરે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં તેઓએ બનેલ કૃતિઓ રજૂ કરાઈ હતી. આ જિજ્ઞાસા કાર્યક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાનામાં રહેલ સર્જનાત્મક શક્તિ, જિજ્ઞાસા, ઉત્સુકતા તેમજ આત્મવિશ્વાસને લઈ આગવી ઓળખ ઊભી કરી હતી. આ જિજ્ઞાસા કાર્યક્રમમાં વિદ્યાર્થી વિભાગમાંથી અંકલેશ્વર નગર શિક્ષણ સંચાલિત મુખ્ય શાળા નંબર 1ના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા, જેઓને વિજેતા પેટે ₹3000ની રકમ પણ અપાઈ હતી. વૈશાલી પ્રવીણભાઈ વસાવા, શ્રેયા સતીશભાઈ પાટીલ, માર્ગદર્શક શિક્ષક જ્યોતિબેનજી પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યકક્ષાએ સિદ્ધિ હાંસલ કરી રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌશલ્ય દર્શાવશે. ત્યારે અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડૉક્ટર દિવ્યેશ પરમાર, નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ તથા નગર પ્રાથમિક શિક્ષક સંઘ અંકલેશ્વરના પ્રમુખ ગજેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને તથા માર્ગદર્શક શિક્ષક અને શાળાને અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના સુકુન બંગલોઝમાં તસ્કરોએ 2 મકાનને નિશાન બનાવી લાખોની મત્તા પર હાથફેરો કર્યો. આ મામલે પોલીસ દ્વારા માત્ર અરજી લેવાઈ હોય, સ્થાનિકોમાં પોલીસ સામે રોષ. ભરૂચ શહેર તથા જિલ્લાના લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બંને છેડે લોખંડના ગેટ બનાવડાવી બ્રિજને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
ભરૂચ સબજેલના મેદાનને બચાવવા ગાંધીગીરી, બાળકો અને યુવાનોએ સફાઈ અભિયાન હાથ ધર્યું. ભરૂચના સ્ટેશન માર્ગ પર આવેલ એક કપડાની દુકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ. ફાયર બ્રિગેડના જવાનો જાણ કરતા તેઓ તાત્કાલિક દોડી આવી આગ પર કાબુ મેળવ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ કરાયું. જોગર્સ પાર્ક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાયું. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.